આજ રોજ જિલ્લા પંચાયત ખાતે અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા પંચાયત વતીથી અમે ડીડીઓ સાહેબને એક આવેદનપત્ર આપો એનામાં જે જિલ્લાભરમાં ચાલતો આ લોકોનો વહીવટ જે ખાડે ગયો છે એના માટે અમે તમામ મુદ્દાઓ ઉજાગર કર્યા। જિલ્લા પંચાયત ખાતે અને આખા જિલ્લામાં તમામ ડિપાર્ટમેન્ટોમાં દ્વારા થતા ઉદ્ઘાટનો એ એકદમ ગેરવહીવટ રીતે ઉદ્ઘાટનો કરવામાં આવે છે। માત્ર ને માત્ર ધારાસભ્યશ્રીઓના કહેવા પ્રમાણે ઉદ્ઘાટનો થાય છે અને જે સરકારનું જે હેતુ છે સિદ્ધ કરવાનો હેતુ છે કે ભાઈ જે પણ આપણે ઉદ્ઘાટન કરતા હોઈએ એનામાં વધારે લોકોને એ કામ વિશે માહિતી મળે એના માટે મિનિમમ 7 દિવસ પહેલાં ગ્રામજનોને જાણ હોવી જોઈએ। એવી કોઈ પણ આ કાર્યક્રમોમાં એવી કોઈ પણ જાણ કરતા હોતા નથી અને માત્ર આગળના દિવસે ભાજપના સિમ્બોલ ઉપર જાહેરાત આવે અને તંત્ર એ ભાજપના સિમ્બોલ ઉપર ઉદ્ઘાટન કરવા પહોંચી જાય આ કેટલા અંશે વ્યાજબી છે એ બધા બાબતો લઈને અમે આજે જિલ્લા પંચાયતે ડીડીઓને અમારા જેટલા પણ મુદ્દા હતા બાકીના શિક્ષણના મુદ્દા હતા આરોગ્યના મુદ્દા હતા એ બધાના આવેદનપત્ર આપી અને આવનારા ટૂંક સમયમાં આ જો નીતિ નિયમ પ્રમાણે કામ કરવામાં જિલ્લા પંચાયતને અમે ચેતવણી આપી છે કે નીતિ નિયમ પ્રમાણે જો કામ નહીં કરો તો આવનારા ટાઈમમાં અમે આના માટે જે પણ રીતે લડવું પડે એમ નામદાર હાઈકોર્ટના અમારે દ્વાર ખખડાવવા પડે તો ખખડાવીને પણ અમે આ જે પ્રોટોકોલ પ્રમાણે જે આ ઉદ્ઘાટનો થાય છે એ પ્રોટોકોલ પ્રમાણે જે પણ હોવાના પદાધિકારી હોય ચાહે કોઈ પણ પાર્ટીનો હોય ભાજપ હોય કોંગ્રેસ હોય નિર્દલીય હોય કે અન્ય કોઈ પક્ષના હોય એને એના નીતિ નિયમ પ્રમાણે પ્રોટોકોલ પ્રમાણે ત્યાં પ્રાધાન્ય આપવામાં આવે। ગ્રામજનોને જે ત્યાંના ગ્રામજનોને સરપંચોને જે 7 દિવસ પહેલાં જાણકારી હોય જાણકારી આપવામાં આવે અને નીતિ નિયમ પ્રમાણે ઉદ્ઘાટનો થાય એવા તમામ ડિપાર્ટમેન્ટોને ચેતવણી આપી તેમજ ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આના ઉપર સખત રીતે તમે સૂચના આપીને કામગીરી કરાવજો। એમાં એક અમારે સામાજિક ન્યાય ભુજની વાત છે, ભચાઉની વાત છે અને મુન્દ્રાની વાત છે જ્યાં ખોટી રીતે સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે ત્યાં અમારા સભ્ય છે અને આ ભાજપના લોકોએ જાણી જોઈને ત્યાંની તાલુકા પંચાયતો જાણી જોઈને તેમને બાકાત રાખ્યા છે અને કોઓપ સભ્ય લીધા છે અને ક્યાંક ઓછી ધારો કે 5ની વધારે 5 જણાની વરણી કરી હોય એની જગ્યાએ 3 થી 4ની વરણી કરી અને અમારા સભ્યોને બાકાત રાખ્યા છે તે એકદમ ગેરવ્યાજબી છે। પંચાયતના નિયમ મુજબ જ્યાં સુધી તાલુકા પંચાયતના સભ્ય SC ST ના હોય તો એ ન્યાય સમિતિમાં એને પૂરતો પહેલો સ્થાન આપવામાં આવે એવી અમારી માંગણી છે અને એ કાયદાની રૂએ પણ એ યોગ્ય અમારી માંગણી છે। જિલ્લા પંચાયતમાં